ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચે એ સામાન્ય વાત છે, પરંતુ ભાવનગરમાં આ વર્ષે ભર ઉનાળે જ લીંબુના ભાવ તૂટી પડ્યા છે। 5 દિવસ પહેલા 150 રૂપિયા સુધી વેચાતા લીંબુ આજે ખેડૂતો પાસેથી માત્ર 50 થી 80 રૂપિયામાં ખરીદી રહ્યા છે। એક તરફ ખેડૂતોને મોટું નુકસાન છે, બીજી તરફ ગ્રાહકોને હજુ પણ મોંઘા લીંબુ જ ખરીદવા પડી રહ્યા છે। આખરે કોણ વચ્ચેની મલાઈ ખાઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ભાવનગર જિલ્લામાં ઉનાળાની ઋતુ એટલે લીંબુના સોનેરી દિવસો, પરંતુ આ દિવસોમાં ખેડૂતો માટે ઉનાળો પણ ચિંતાનો માહોલ લઈને આવ્યો છે। સતત કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે લીંબુની માંગમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે। આ લીંબુના ભાવમાં આજથી 8 દી પહેલા 180 સુધી હતા અને 5-7 વર્ષથી ખેડૂત મહેનત કરતા હતા અને 5 દીમાં ઘટાડો ઘણો થઈ ગયો છે। તો અમને ખેડૂતને આમાં ગમે લાભ મળે એવી અપેક્ષા અમારી રાખવામાં આવે છે અને ખેડૂતો મજૂરો બધા મહેનત કરી થાકી ગયા, પણ અત્યારે અમને 50 થી 70 રૂપિયા સુધીનો ભાવ આપે છે, એથી કાંઈ વધારે આપતા નથી। માત્ર 5 દિવસ પહેલા ખેડૂતને લીંબુના 100 થી 150 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા હતા, પરંતુ હવે એ જ લીંબુ 50 થી 80 રૂપિયામાં વેચવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે। અમે જે લીંબુનું ચોપાણ કરીએ છીએ એ 5 થી 6 વર્ષે લીંબુ તૈયાર થાય છોડ। એ છોડ પછી જે અમને આવક આવે છે એમાં એ 10 કિલો ને 12 કિલો સુધી આપે પહેલી, પછીથી આગળ વધે એટલે ચોમાસાની અંદર તો લીંબુના ભાવ હોતા જ નથી, 5 થી 7 રૂપિયા કિલો હોય। અત્યારે ભાવ આજથી 10 દિવસ પહેલા 160 થી 70 રૂપિયા હતા, પણ એ ભાવ અત્યારે ભાંગીને પાછા ખાલી 70 થઈ ગયા છે। એનું કારણ એવું છે કે આજે એ લોકો એમ કહે છે કે ભાઈ દિલ્હીમાં વરસાદ પડ્યો તો દિલ્હી એક જ લીંબુ ખાતું છે, વિદેશમાં જવા દેવા માટે આને પરમિટ આપવી પડે। લીંબુની ખેતી ખેડૂતો માટે સહેલી નથી। લીંબુના છોડ આવ્યા બાદ 6 થી 7 વર્ષે આવક શરૂ થાય છે, ત્યાં સુધી ખેડૂતોને સતત માવજત કરવી પડે છે। ઉપરથી કમોસમી વરસાદે લીંબુના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ભાવનગર લીંબુની ગુણવત્તાના કારણે હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં ભારે માંગ રહેતી હોય છે। સામાન્ય દિવસોમાં 10 થી 15 રૂપિયામાં વેચાતા લીંબુના ઉનાળામાં ખેડૂતોને 150 થી 200 રૂપિયા સુધી ભાવ મળતા હોય છે, પરંતુ હાલ ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદી માહોલના કારણે ખપત ઘટી છે। ખપત ઘટતા ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો ભરાવો થઈ રહ્યો છે અને સીધી અસર ખેડૂતના ભાવ પર પડી રહી છે। જોકે વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં વાતાવરણ સુધરતા ભાવમાં પણ સુધારો આવશે। હાલમાં ભાવ ઘટવાનું ખાસ કારણ એ છે કે પંજાબ હરિયાણામાં વરસાદનું વાતાવરણ છે, વરસાદ વારે ઘડી પડી છે, એના હિસાબે ભાવ ઘટ્યા છે। વરસાદનું વાતાવરણ ઘટતા બજાર પાછા સુધરવાની શક્યતા છે, જેમ આજે 10-15 રૂપિયાનો સુધારો ગઈકાલ કરતા થયો છે। હરિયાણા, પંજાબ અને દિલ્હી બધી બાજુ આપણા લીંબુ જાય છે અને બધી જગ્યાએ પાસ થાય છે। આપણા લીંબુ ભારતમાં સારામાં સારી ક્વોલિટી અત્યારે હાલમાં છે, આખા ભારતમાં આપણી ક્વોલિટી સારામાં સારી છે। પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદાતા લીંબુ રિટેલ બજારમાં હજુ 150 રૂપિયા સુધી કેમ વેચાઈ રહ્યા છે। ખેડૂતને નુકસાન અને ગ્રાહકને મોંઘવારી, જ્યારે વચ્ચે વેપારીઓ મલાઈ ખાઈ રહ્યા હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે। જો ખેડૂતો 50-60 માં બધા આપતા હોય તો વેપારીઓ શું કામ આટલા બધા મોંઘા લીંબુ વેચે? તો વેપારીઓએ પોતાનો નફો ઓછો કરી અને ગૃહિણીઓનું બજેટ ખોરવાવું ન જોવે, એ રીતે કરવું જોઈએ। કારણ કે જો ખેડૂત 50માં આપતા હોય તો તમે બહુ તો 60 કે 70 લ્યો, પણ 150 રૂપિયા તો કિલો ન વેચો, બધાનું વિચારવું જોઈએ અને લીંબુનો ભાવ થોડોક ઓછો કરવો જોઈએ, તો બધા ગૃહિણીઓ પોતાની રીતે ઘરમાં બજેટ મેનેજ કરી શકે। એક તરફ ખેડૂતને લીંબુના પાકમાં નુકસાન અને ઘટતા ભાવનો ડબલ માર, બીજી તરફ સામાન્ય લોકો માટે લીંબુ હજુ પણ મોંઘા જ છે। હવે એ જોવાનું રહે છે કે આવનારા દિવસોમાં વાતાવરણ સાથે લીંબુના બજારનો માહોલ બદલાય છે કે નહીં। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।